જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા લુહાર સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ સેમિનાર યોજાયો। જયપુરી લુહાર જમા ટ્રસ્ટના સેમિનારનો એકમાત્ર ઉદ્દેશ શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ। જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ 31/5/2024ના રોજ હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ સેમિનાર યોજાયો હતો। ગુજરાતમાં લુહાર સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે। તે લોકો ખેતીના ઓજારો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ હિંમતનગરના ઇસ્લામભાઈ લુહાર અને તેમની ટીમ 2021થી આ ટ્રસ્ટનું કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે। તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવેલ હતું। સેમિનાર જયપુરી લુહાર જમા ટ્રસ્ટના પ્રમુખ ઇસ્લામભાઈ લુહાર અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો। જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટનો હેતુ લુહાર સમાજના વિદ્યાર્થીઓને સારા માર્ગદર્શનની સાથે સારું શિક્ષણ મેળવી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે તેવું છે। ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ ટ્રસ્ટ મોખરે રહે છે। કોઈ હોશિયાર વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તેને મદદ કરવા માટે ટ્રસ્ટ હંમેશા તૈયાર રહે છે। સૌપ્રથમ મહેમાનો તેમજ ટ્રસ્ટમાં યોગદાન આપનાર દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમાજમાં સારા હોદ્દા ધરાવતા સમાજના લોકોને સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અહેવાલ ઇમરાન લુહાર, અમીરગઢ। આજરોજ હિંમતનગર ખાતે નલિન ગાંધી હોલની અંદર જયપુર લુહાર સમાજ ટ્રસ્ટનો 5મો એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો। આની અંદર 10મા અને 12માના જે બાળકો છે એમને 1, 2, 3 પ્રમાણે એવોર્ડ ઇનામ આપવામાં આવ્યા હતા। 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। મોટિવેશન સ્પીકરો, સમાજના આગેવાનો દ્વારા અને સમાજના આવેલા જેથી જે દરેક માણસને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળકોને આગળ એમના ભવિષ્ય માટે ચર્ચા કરી અને એમને આગળ કઈ રીતે શું બનવું, શું વિચારવું એના માટે ઘણી બધી ડિસ્કશન થઈ હતી અને આજે સફળપૂર્વક આ એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો। આ જયપુર લુહાર સમાજ ટ્રસ્ટનો 5મો એજ્યુકેશન સેમિનાર હતો અને નેક્સ્ટ આવા ઘણા બધા પ્રોગ્રામમાં જયપુર લુહાર સમાજ ટ્રસ્ટ હંમેશા કરતી રહેશે।